યુરોપના પશ્ચિમી ભાગમાં ભીષણ ગરમીથી હાહાકાર મચી ગયો છે। બ્રિટન, ફ્રાન્સ, સ્પેન અને ઇટલીમાં તો ગરમીના કારણે સ્કૂલો બંધ કરવી પડી। વીજ પુરવઠા પર પણ ગરમીની અસર પડવા લાગી છે। બ્રિટનનું સૌથી મોટું શહેર લંડન દિલ્હીથી પણ વધુ ગરમ થઈ રહ્યું છે। લંડનમાં ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। આ તરફ જર્મની અને પોલેન્ડમાં 40 ડિગ્રીથી વધુ વિક્રમજનક તાપમાન નોંધાયું। જર્મનીમાં શનિવારે વિક્રમજનક 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। યુરોપનું 35 થી 40 ડિગ્રી તાપમાન ભારતીયોને ભલે સામાન્ય લાગે, પરંતુ બ્રિટન અને યુરોપિયન દેશો માટે તે ઘણું કહી શકાય। યુરોપનું 35 ડિગ્રી તાપમાન ભારતના 45 ડિગ્રી તાપમાન જેટલું થાય છે। બ્રિટન, ફ્રાન્સ, સ્પેન અને ઇટલીમાં તો ગરમીના કારણે સ્કૂલો બંધ કરવી પડી। વીજ પુરવઠા પર પણ ગરમીની અસર પડવા લાગી છે। બ્રિટનનું સૌથી મોટું શહેર લંડન દિલ્હીથી પણ વધુ ગરમ થઈ રહ્યું છે। લંડનમાં ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। આ તરફ જર્મની અને પોલેન્ડમાં 40 ડિગ્રીથી વધુ વિક્રમજનક તાપમાન નોંધાયું। જર્મનીમાં શનિવારે વિક્રમજનક 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। યુરોપનું 35 થી 40 ડિગ્રી તાપમાન ભારતીયોને ભલે સામાન્ય લાગે, પરંતુ બ્રિટન અને યુરોપિયન દેશો માટે તે ઘણું કહી શકાય। યુરોપનું 35 ડિગ્રી તાપમાન ભારતના 45 ડિગ્રી તાપમાન જેટલું થાય છે।